પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ જિલ્લા સેવા સદન 2ના બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટ બંધ રહેતા અરજદારોને હાલાકી. પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ જિલ્લા સેવા સદન 2ના બહુમાળી બિલ્ડિંગમાં જિલ્લા કક્ષાની અનેક કચેરીઓ આવેલી છે અને આ કચેરીઓમાં રોજબરોજ પોતાના કામ અર્થે જિલ્લાભરમાંથી અનેક અરજદારો આવતા હોય છે. જોકે બહુમાળી બિલ્ડિંગમાં છેલ્લા કેટલાય સમયથી લિફ્ટ બંધ રહેવાના કારણે અહીં આવતા અરજદારોને વિવિધ કચેરીઓ જવા માટે 2 માળ સુધી પગથિયા ચડવા પડે છે. ત્યારે હાલમાં પાલનપુરમાં બપોરના સમયે 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે. ત્યારે બળબળતી ગરમીમાં સિનિયર સિટીઝન લોકોને લિફ્ટ બંધ હોવાને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જોકે સેવા સદન 2માં જિલ્લાની મહત્વની કચેરીઓ આવેલી છે, જેવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ કચેરીમાં સૌથી વધારે સિનિયર સિટીઝન લોકો આવતા હોય છે. તેમજ સમાજ કલ્યાણ સહિતની કચેરીઓમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ અરજદારો પણ પોતાના કામ માટે આવતા હોય છે. ત્યારે લિફ્ટ બંધ હોવાના કારણે દિવ્યાંગ લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ ઓફિસોમાં લઈ જવાતા પાર્સલો લઈ જવામાં કર્મચારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બહુમાળી બિલ્ડિંગમાં આવતા અરજદારોએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં લગાવેલ લિફ્ટને તાત્કાલિક શરૂ કરવામાં આવે તો અરજદારોને પડતી મુશ્કેલી દૂર થાય. ત્યારે વહીવટીતંત્ર દ્વારા સત્વરે લિફ્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.